વડોદરામાં વાડી સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે દુષ્કર્મનો કેસ. દુષ્કર્મના કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. જેપી સ્વામી સામે ફરિયાદ કરનારની હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ. સંમતિથી ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. 2016માં સ્વામીએ દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાએ ફરિયાદ કરી હતી. 1 મહિના બાદ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે મહિલાએ પિટિશન દાખલ કરી છે. સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે પ્રશાંત, પહેલા તો મહિલાએ દુષ્કર્મનો કેસ કર્યો અને હવે ફરિયાદ રદ કરવા માટે પિટિશન દાખલ કરી. શું સમાધાન થઈ ગયું છે? હા, બિલકુલ. વડોદરામાં જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે, વાડી સ્વામિનારાયણ મંદિર, તેના તાત્કાલિક કોઠારી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 2014માં પ્રથમવાર પીડિતા જ્યારે દર્શન કરવા વાડી મંદિરે ગઈ હતી, ત્યારે એની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી એક ફરિયાદ પીડિતાએ વાડી પોલીસ મથકમાં નોંધાવી હતી. પરંતુ પોલીસ ફરિયાદ બાદ પીડિતાએ કોર્ટ સમક્ષ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં CRPC 164 મુજબનું નિવેદન પણ નોંધાયું હતું. ત્યારે પોલીસે પણ જે સ્વામી છે તેને પકડવા માટે દોડધામ મચાવી હતી, પુરાવા એકત્રિત કર્યા હતા. પરંતુ 30 દિવસને વધુ સમય થયા બાદ પણ જે સ્વામી હતા તે પોલીસ પકડમાં નતા આવ્યા. ત્યારે હવે આ નવો વળાંક આવ્યો છે અને પીડિતાએ કોર્ટ સમક્ષ, હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી છે અને બંનેની સંમતિથી ફરિયાદ જે હતી દુષ્કર્મની તે પરત ખેંચવાની માંગણી કરી છે. જી પ્રશાંત, આભાર આપનો. એટલે યુવતીએ હવે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને સંમતિથી ફરિયાદ પરત ખેંચવાની માંગ કરી છે. ફરિયાદ રદ કરવાની અરજી યુવતીએ હાઈકોર્ટમાં દાખલ કરી છે. મહત્વનું છે, જેપી સ્વામી સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી.